આને શું છે એમ આઈસીયુમાં છે શું હમણાં ધક્કો માર્યો તો કાબા. જય શ્રી કૃષ્ણ. તો રાધે કૃષ્ણ મિત્રો, કેમ છો બધા? મજામાં ને આઈ હોપ કે તમે બધા મજામાં છો. તો ફરીથી તમારા બધાનું હાર્દિક સ્વાગત છે મારા નવા બ્લોગમાં. કેમ છો ગાઈસ? મજામાં ને? આપણો જે બ્લોગ જોતા બધા મોજે દરિયા જોઈએ, કારણ કે આપણે શરૂઆત આજથી જો હામું દેખાય આપણે, અને આજ તો તમને મારે દર્શને કરાવવા પડશે. ચાલો, કાલ તો સામે ગયા હતા ગોતમ છે, એટલે ત્યાંથી શરૂઆત મસ્તીની ગઈ. કાલનો બ્લોગ એટલો બ્લોગ છો યાર, ફૂલ કોમેડી મોમેન્ટ મારા. ચાલો મહાદેવ મહાદેવ. કાલનો જે બ્લોગ હતો ને એક નંબર છે. ને આ જો અભણ જા નિશાળે જા, સાતી જ નથી નિશાળે. ચાલો ગાઈસ, હવે આપણે શરૂઆત કરી દીધી છે. અને હવે માલ પણ ઋતિકભાઈ તો અત્યારમાં સવારમાં વૈયા ગયો. મને કહે કે મામા કે હું જાઉં છું 7 વાગ્યામાં મહાદેવમાં. હું જાઉં છું કે મેં તો કઈ બાજુ એ નિશાળેથી કે ફોન આવ્યો છે કે જાઉં છું એ કે. તો મેં તો સારું છે પછી હું બરોબર હજી નાહી તો ફ્રેશ છો જ તો મેં હા તો એ જ વાત છે. અને ડોગેશભાઈ જરા બિસ્કિટ લઈને આવી હતી, આવતા હોય અત્યારે દેખાતા નથી મારા બેટા. બીજું તારા બિસ્કિટ લઈને આવો તો આવતા હોય આમાં. અત્યારે બિસ્કિટ નથી ને ગાઈસ, કેવું સામું આવ્યું જો. આજે ઘણી બધી પબ્લિક પણ છે બરોબર. અને ઓલા માં કાંક આવે છે ટિફિન લઈને ગાંગરતા કા. એને હાલો આમ જો મારી ગાડી જો તમે એકવાર ફૂલ કરો હું માં. અને સામે મેળો, એટલે મેળો કેમ નથી દેખાતો? આ દેખાણો મેં દુકડીમાં કાઢ નાખ્યું. શું ચકડોળ ઓલું હા આમાં જો ને ઓલું દેખાય છે મેળો. જાઓ તમને આવડી હેતુબેન મૂકી જાય. હમણાં ધક્કો માર્યો તો કાબા. એ પણ છે માં તો ખબર પડી કે વિડીયો ચાલુ છે. તો ચાલો ગાઈસ, હવે આપણે જઈએ ઘરે. ઓલા માં હું દાદા બધા કાઢીક બેઠા હતા, પણ મજા આવી ગઈ. પાણી બાણી જોતા હતા, બગલા જોતા હતા. અને હવે આપણે નીકળીએ ઘરે, બરોબર ને? હાલો સાહેબ માતાજી. થંબનેલમાં તુપા ઓલી આવી હતી દીધું વિરાટ કોહલી ભાઈબંધ ને આવ્યો તો એ જ વાત છે. આવ્યો તો એમાં થંબનેલમાં આવી જાત. આવો વેરા કાંઈ વાંધો નહીં પાછો. બસ બસ આને નિશાળે જવું ગમતું જ નથી. અને કેમ નિશાળે જવું નથી ગમતું? હા એટલે હા હાલો આવી ગઈ તું, બરાબર આવી ગઈ. Corners home with a jazzy groove. Time stands still, it's hard to move. The rhythm of life, fast and slow. Navigate the maze, let the story flow. Bare knuckle truth, raw and unrefined. Every line's a pulse from a vivid mind. Urban poets in the court of kings. Street symphonies when the corner sings. City lights shine, but they never show. મોમ માવા વાળવાના છે, ખોપારી નહીં હોય એમ. માવા વાળવો પડશે. 10 વાળા અને 5 વાળા 15 વાળા બધા માવા વાળવો પડશે. પણ જોઈએ સોપારી છે કે નહીં. જો 5 વાળાની સોપારી છે, 15 વાળાની એટલીક જ છે. આ 2-4-15 વાળાની બરોબર, એટલે હાવ થોડીક જ છે. અને સફેદ પારદાર છે નહીં મિત્રો. તો અમે નક્કી કર્યું છે કે 5 વાળા તો વાળવા પડશે. એટલે તો 5 વાળાની સોપારી છે. પછી પડીકી પણ છે. ક્યાં ગઈ? આ રે જો આ પડીકી એટલીક જ છે. 50 છે. અને પાર્સલ પણ પડ્યા છે. અને લબ્બરે છે. એટલે ખાલી 5 વાળા જ વળા છે. પછી બપોર પછી 10 વાળા અને 15 વાળા 3-4 વાગે. તો અત્યારે બેસી જાય 11:30 થઈ ગયા છે. અહીંયા તમારે મેનુ સુધારાય છે અને અહીંયા માવા વળાય છે. સારું 10 વાળા પેલું પાર્સલ પણ કરી નાખ્યું. ખોટું ગ્રાહક એક ગ્રાહક આવે છે પેલા પાર્સલના 10 વાળાના ઘણા બધા લઈ જાય છે. એટલે એને આટલું સ્પેશિયલ આપણે બનાવી જ નાખીએ. ખોટું પછી 10 વાળા પેલું સફેદ પાર્સલ હોય તો એમાં ખોટું બદલાવો ને આમ ને તેમ ને ખોટો એમાં ટાઈમ જાય. એના કરતાં પીળા પાર્સલ આમને બનાવી નાખીએ. પાર્સલ એ હતું કામ. આને શું છે એમ આઈસીયુમાં છે શું હે કોમ આમ નથી ને
મેં તને કાંઈ છું નથી ને બહુ સારું આઈસીયુમાં છે આઈસીયુ. ઓ આમ જો સિમેન્ટ લગાડીશ મિત્રો. મેં તો ગાડી બહાર પાર્કિંગ કરી છે. મને આવું વાતાવરણ બહુ ગમે. સુપર યાર. હા ભાઈ હાલો ઘડીક બહાર બેસીએ. ઋતિકભાઈ તો સવારમાં વહી ગયા છે કીધું. હા મોમ હું કહેશો બે શબ્દ? કાંઈ નથી બોલતો. હું મેં જો વાસણનો ગુસ્સો આપણે પડ્યો છે કે નથી પડ્યો એમ તો જોયું ને તો અહીંયા એક હતો મોમ ટીંગા ભેગો. બીજા બધા પડ્યા છે કે નથી પડ્યા? હે ના ના તો હમણાં તો એમ કહેતો હતા હા મેં પડ્યા હશે બધા. એક પડ્યો હશે. હવે દાંત કાઢશે. ગાઈઝ આ કેવા છે યાર. ગાઈઝ તમે કાંઈક સપોર્ટ કરો ને યાર. વિડીયો ચાલુ કરો ને એટલે આમ તો આવડા છે ને આવડા આમ છે ને બોલતા જ બંધ થઈ જાય. અને જેવો બંધ કરું ને ત્યાં પછી દાંત કાઢે અત્યારે. એ બધાનું કહેવાનું એવું છે મિત્રો કે આ યુટ્યુબ આ વિડીયો આપણે બનાવ્યું છે એમાંથી પૈસા આવે છે કે નથી આવતા. પૈસા આવતા હોય ને તો એ આમાં દાંત કાઢે. તો તમે થોડો સપોર્ટ કરો ને તો આ બધા છે ને મને એટલે આમાં થોડોક પૈસા આવતા થઈ જાય ને પછી વાંધો નહીં. બરાબર બોલો બધા સામું જો મમ. અત્યારે જો હું અત્યારે આમ કરીને ઊભો છું ને બધા જેટલા નીકળે બધા સામું જોતા જાય. આમ સારું કહેવાય નહીં તો હવે મિત્રો તમે થોડોક સપોર્ટ કરો ને તો આ બધાને હું કહી શકું કે મેં નહીં ભાઈ યુટ્યુબમાંથી પૈસા આવે છે પણ સોશિયલ મીડિયા ઇઝ ધ બેસ્ટ. એન્ડ હવે આપણે બેસી જઈએ જમવા. મસ્ત મજાનું શાક છે જો ગોળ છે શું ઓલો હા ગોળ જ છે અને તેલ મરચું. એન્ડ હવે મિત્રો આપણે જમી લીધું છે અને હું થોડુંક એડિટિંગ કરી નાખું. કેટલા વાગ્યા છે? 1 વાગ્યો છે જો. સવાય એવું થઈ ગયું છે તો એડિટિંગ કરી નાખું. થોડોક આજનો બ્લોગ થોડોક લાંબો થઈ જશે એટલે મારે રાતે વાંધો ન આવે ને એટલે એની માટે હું અત્યારે એડિટિંગ કરી નાખું. હા જો બધું પથ્થારો પાથરો આમ જુઓ તો ખરા. ગારાવાળી બગડી જુઓ તમે એકવાર. એટલી બધી ગારાવાળી બગડી. કારણ કે આપણે બહાર રાખું જ ન હોય ઝાડવા એટલે ત્યાં તો કારણ કે ગારો હોય એટલે અત્યારે જો અહીંયા સડાવું તો અહીં કેટલું ગારો હોય લાદીમાં તો હું તો મૂકી જ દઉં 2 ગાડીઓ અંદર. એટલે હું છું તને કઈ છું નથી ને તો વાંધો નહીં. હાલ બેસવી ઉપર. ના ના મારે વાસવું છે બહુ વાસવાનું. બહુ વાસવાનું છે. ઓ હે આ તો આ વાસવાનું હાલી ગયું તારું હોય સી ગયા તા હા સાહેબ પપ્પા જોતે છે લેવા પાટિયું હા પાટિયું એમ ને તેરા મોટબા જો આજ તે અને ઋતિક સામે બેઠો તારક મહેતા જોવે છે અને હું ઘડીક હિંચકા ખાઉં. ઋતિકભાઈને રમવા જવાનું હતું ગાઈસ. ખો માટલી રહ્યો છે ને રમત ઉત્સવમાં તો એ સવારમાં ફોન કર્યો 7 વાગ્યા સાહેબે અને 2 વાગ્યા ને તે આવી. મેં જોતું તો સવારમાં વહેલા જ કરી ગયો કે હા કે મામા કે ફોન આવ્યો કે સાહેબને કે હાલો કે રમવા જવાનું. તો મેં જો સારું જઈ આવો રમવા. અને અત્યારે લિસ્ટ બનાવે છે માલનું. બસ લિસ્ટ બની જાય એટલે પછી જવાનું છે આપણે માલ લે. અને આમ વરસાદ પણ અંધાર્યો છે જેવો તેવો પાછળ મારી પાસે 100 સામે પણ એમાં માલ લેવા જાવ ને તો જ આવશે જોઈજો. અત્યારે નહીં આવે. માલ લેવા જાઉં ને જેવા ત્યાં ટપાટપ ચાલુ થાય જોયું. એમાં મેં પાછું નાહી લીધું છે એટલે બીજી વાર નાહ્યું છું. પહેલી વાર ને બીજી વાર. તો અત્યારે લિસ્ટ બને એ પહેલાં ઘડી હિંચકા ખાઈ નાખું પછી જવાનું છે માલ લેવા. મસ્તીનું વાતાવરણ જો યાર. લીલોતરી અને લીલોતરી. મને સૌથી જો વધારે બેસ્ટ જો ગમતું હોય ને તો આવડું લીલોતરીવાળું. એ તમારે મસ્તીનું આમ ઝાડવા કેમ ક્લીન થઈ ગયા હોય ધોવાઈને ક્લીન થઈ ગયા હોય એવું. એમાં મારા ફઈના ઘર આસપાસ હવે જવાનો વિચાર છે. લોંગ ડ્રાઈવમાં જવાનું છે વિચાર એવો કરવી છે. એટલે આ શુક્રવારે તો કાંઈક નવું થાય. કયો આજ ગુરુવાર છે કાલ શુક્રવાર છે એટલે કાલ કદાચ નવું થાય કરા બ્લોગમાં. અને પછી કાંઈક વિચાર્યું લોંગ ડ્રાઈવનું. સો ફાઇનલી ગાઈસ ટાઈમ આવી ગયો છે માલ લેવા જવાનો. તો માલ લઈ આવી. નાનું ભાઈ ડ્રાઇવિંગ કરે છે તો ગાડી ઉતાર લઉં નીચે. તો એકમાં કચરો આવ્યો હોય તો કમામ મામ ઓલો પનીર ભુરજી વિશે કાકી છો હે કાલ તો પણ તમારો અલગ જ રૂપ હતો યાર. કમામ ભાઈ માલ લઈને આવી જાય જસ્ટ આવ્યો જ છું
અને ગાડી જો અમે પાર્કિંગ કરી છે અને સીધો બેસી જો ચા પીવા. હા હે ગરમી ભૂકા કાઢે છો યાર. એમાં વરસાદ અંધારેલો છે જ તે જો આમ પાછળની સાઈડ અમારે જો આવે પણ હાસું આવે તેથી હાસું ઝરમર તો ચાલુ થઈ ગયું છે પણ ઓલું કહેવાય ને કે આવે તો મનાય નકર નહીં. તો આપણે બ્લોગ એન્ડ કરી નાખીએ. વાગ્યા છે 7:30 મારા દ્વારકાધીશ. આઈ હોપ યુ એન્જોય વોચિંગ ધીસ માય વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો મારી ચેનલને ભૂલ્યા વગર થોડોક સપોર્ટ કરતા રહેજો. ભાઈ મૂકવાનાને કોમેન્ટમાં જય દ્વારકાધીશ લખી નાખજો. થેન્ક્સ ફોર વોચિંગ. મળીએ કાલે નવા મસ્ત મજાના અનોખા બ્લોગમાં.